કેટલાક સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી છે, એ બાબતે શું કહેશો? અપક્ષના જે ઉમેદવારો દ્વારા જે દરખાસ્ત અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે, જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે, જેમાં કોઈ જાતનું તથ્ય નથી. અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે, કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલા જ દિવસથી વિડીયોગ્રાફીથી યોજી છે, એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી. અને અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ એ સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સહકાર આપ્યો છે. એટલે એવી કોઈ બાબત નથી અને કોઈ પણ કામ મેં એમની જાણ બહાર કર્યું નથી ને એવી બી કોઈ બાબતમાં મને કોઈ એટલો બધો રસ બી નથી. પણ આ જે અવિશ્વાસની દરખાસ્ત છે એનો જે પર્દાફાશ હું આવનારા સમયમાં કરીશ, તે દિવસે દેવગઢ બારિયા, નાખું નગર અને દાહોદ જિલ્લો અને ગુજરાત આખું દંગ રહી જશે કે આટલા મોટા પાયે કમનઈ સાથે કરવામાં આવ્યું છે. એ કોના દ્વારા કરવામાં આવ્યું છે, શું મારા પર પ્રેશર હતું, મને શું દબાણ કરવામાં આવતું હતું, કોના દ્વારા આવતું તે બધું હું સમય આવશે ત્યારે ખુલાસો આપીશ. ટૂંકમાં હું છું ત્યાર સુધી દેવગઢ બારિયાના પહેલાં બહુ ઘણું બધું થયું છે, પણ હવે કોઈ પણ વસ્તુ મર્યાદામાં શોભે અને પ્રેશર કરી, બ્લેકમેલ કરી અને જો કોઈ મને દબાવવાની કોશિશ કરશે તો હું દબાવવાનો નથી. અને હું આ જીવન ચૂંટણી લડવાનો છું અને નગરપાલિકાના હિત માટે પ્રમુખ તરીકે, સભ્ય તરીકે અને મારી સાથે જે છે એમની સાથે હું ઓલવેઝ રહેવાનો છું અને નગરપાલિકાના હિતમાં કામ કરવાનો છું અને કરતો રહીશ. અને આવી બધી ધમકીથી હું જરાય ગભરાતો નથી. અને બીજું કે જેવું મારી સાથે જે કરશે એનીથી 3 ગણું હું એની સાથે કરવાની પૂરેપૂરી ક્ષમતા રાખું છું. ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા.